જંબુસર ભરૂચ રોડ જેમાં આમોદની અંદર હિન્દ આવ્યો છે. એક મહિના પણ પહેલાં પણ આયોજન પત્ર આપીને જે સમયે 15 દિવસમાં રોડ અમે ચાલુ કરીશું. પરંતુ આજ દિન સુધી લોકોને એટલી બધી હાડમારી થઈ છે કે જતા આવતા એમ્બ્યુલન્સમાં કોઈ ગર્ભવતી બેન હોય ડિલિવરી થઈ જાય એવો રોડ થઈ ગયો છે. જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે સામેના લોકો સત્તાધારી એમ કહેતા હતા કે ધારાસભ્ય ઊંઘ્યા છે. હાલની અંદર છેલ્લા 5 વર્ષથી સરકાર કમારી છે. હમણાં જ ગુજરાતના મુખ્યમંત્રી કાવીજા આવ્યા ત્યારે વરસાદ પડતો ત્યારે રાતોરાત રસ્તા થઈ ગયા. તો પ્રજાની હાડબેરી વેઠવા માટે આ સરકાર જાગૃત નથી. હાલના ધારાસભ્ય એમ કહે છે કે ફોર લેન રસ્તો બનવાનો છે. આ ફોર લેનની વાત બંધ કરો, ફોર લેન બનતા બનશે. ફોર લેનની હજુ જમીન સંપાદન કરવામાં નથી આવી તો ફોર લેન કેવી રીતે બનવાનો છે? દાદર બ્રિજ આજે કેટલા દિવસો થયા પછી પણ કેટલા લોકોના ધંધા રોજગારી, કેટલાક વિદ્યાર્થીઓ ભણવા જતા આવતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડે છે. આજે ધંધા રોજગાર પર ઈંટોના જે ભઠ્ઠાઓ છે, પેટ્રોલ પંપ છે, ધંધા રોજગાર પર અસર પડી છે. આ સરકાર ખાલી વિકાસની વાતો કરે છે. આ સરકાર બેરી સરકાર છે, મોટી સરકાર છે. પ્રજાને હાડમારીઓ વેઠવી પડે છે. કેટલાક ટાયરો તૂટી જાય, કેટલાક સાયકલો તૂટી જાય, કેટલાક બાઇકો તૂટી જાય. કેટલાક લોકો આજે હમણાં હાલની અંદર પરત દિવસે 2 લોકો એક્સિડન્ટ થયા પડી ગયેલા પ્લાઝા આગળ. એ કોના વાગ્યા પડ્યા છે? એક બાજુ ગાય છે, એક બાજુ ખારો છે. ખારા બચાવવા જાય કે ગાયને બચાવવા જાય? હાલની પરત દિવસે 2 પેશન્ટની અંદર હોસ્પિટલમાં દાખલ કરે પછી આવનાર દિવસોની અંદર આ રસ્તો બનાવવામાં નહીં આવે હજુ પણ અમે આગળ પોલીસનું કામ છે. પ્રજાના હિતોનું કામ કરવા ત્યારે પોલીસના આગળ ધરા છે. એટલે આવનાર દિવસની અંદર આમોદ તાલુકાના તમામ આગેવાનો પાર્ટીના પ્રમુખ નરેન્દ્રસિંહ એ આગેવાની હેઠળ આવનાર દિવસોની અંદર અમે ચક્કાજામ કરીશું. એની પરિસ્થિતિ ધ્યાને લઈને સરકારની જવાબદારી રહેશે. આપણે એવું કહેવામાં આવે છે સત્તાધારી પક્ષ દ્વારા કે વિપક્ષ ખાલી જ્યારે રોડ મંજૂર થયા પછી વિરોધ કરીને સસ્તી પ્રસિદ્ધિ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રોડ મંજૂર થયો તો બનાવવાને અમને ક્યાં વાંધો છે? તમે એના આપો ને કાગળો. કોને જોબ નંબર આપ્યો છે? કઈ જોબ નંબર છે? આ આંદોલન તમારા તરફથી ત્રીજી વખત કરવામાં આવે છે, તે છતાં અધિકારીઓ તમારી વાત નથી સાંભળતા, તેનું શું કારણ? આ સરકાર પ્રજાને એવું કહેવા માંગે છે કે ચૂંટણી આવશે તો અમે રોડ બનાવીશું એ લોકોને સારું દેખાય ચૂંટણી આવશે. હાલ પર 5 મિનિટ તમને નથી રહીને પોલીસે એરેસ્ટ કરી, એનું કારણ? સત્તાધારી આજે કોઈને પ્રશ્નોના જ્યારે કોંગ્રેસ સરકાર તમામ લોકોના પ્રશ્નોના અધિકાર છે, હક છે, પાછા આપવાનો અધિકાર છે. આ સરકાર કોઈને પણ જ્યાં કંઈ થતું હોય તેને અંધારામાં રાખીને પોલીસને આગળ કહીને કેદ કરવામાં આવે છે. તમે જ્યારે આંદોલન કરો છો ત્યારે આ અધિકારીઓ કામ કરે છે પણ 2 દિવસ પૂરતું જ ચાલે છે એ કામ, તકલાથી કામ કરવામાં આવે છે. શું કહેશો? કયા પ્રકારનું મેટર લખવામાં જોઈએ? કાચો નાખ્યો, પાકો નાખ્યો, કેટલી 3 ગાડી નાખીને લોકોને દેખાડો કહીને પકડવામાં આવેલી છે. આ ફક્ત દેખાડો સરકાર કરે છે. વિકાસના નામે મીંડું છે. આમોદ ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 છેલ્લા ઘણા સમયથી ખૂબ બિસ્માર હાલતમાં હોય. અવારનવાર ખૂબ ત્યાં આગળ અકસ્માત પણ થાય છે, ગાડીઓને પણ નુકસાન થાય છે. અગાઉ પણ તંત્રને જાણ કરવામાં આવી હતી પણ આ ભ્રષ્ટ તંત્રના પેટનું પાણી આજ દિન સુધી હલતું નથી. ગઈકાલે જ્યારે તેના તૈયારીના ભાગરૂપે અમે આંદોલનની ચીમકી આપી ત્યારે આજે અમે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિને સૌ આગેવાનો અને કાર્યકરો ભેગા થઈને જ્યારે ચક્કાજામ કરવામાં તૈયાર થયા ત્યારે પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં અહીંયા આગળ આવ્યા છે. ત્યારે અમે ખરેખર આ તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે એની હાલત તમે આવીને જુઓ શું પરિસ્થિતિ છે. અહીંયા આગળ કોઈ તટસ્થપણે કોઈ કામગીરી સમારકામની પણ કરવામાં આવતી નથી, જેના કારણે આજ રોજ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ તેમજ હું જાતે યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા જ્યાં સુધી કમ્પ્લીટલી એનું સમારકામની બાહેધરી નહીં આપવામાં આવે ત્યાં સુધી અન્નને જળનો અમે ત્યાગ કરીએ છીએ. તેમજ હું અહીંયા સ્થાનિક ધારાસભ્યને પણ કહેવા માંગુ છું કે ધારાસભ્યશ્રી તમે પણ અહીંયા આમોદ તાલુકાના છો, અવારનવાર અહીંયાથી હાજર થાવ છો. છેલ્લા કેટલા સમયથી આમોદ ગામની આ પરિસ્થિતિ તમે જાણો છો, તો તમને પણ આ બાબતે જે તે લાગતા હતા અધિકારીને રજૂઆત કરો ને તમને પણ શરમ લાગવી જોઈએ કે આપણા આમોદ ચોકડીની શું પરિસ્થિતિ અમને કરી દીધી છે. નૈતિકતાની ધોરણે તમારે પણ રાજીનામું આપી દેવું જોઈએ જો અધિકારી તમારું સાંભળતા ના હોય. આજ રોજ નેશનલ હાઈવે નંબર 64 ઉપર કોંગ્રેસ સમિતિ, તાલુકા સમિતિ તથા શહેર સમિતિ દ્વારા જે રસ્તા રોકો આંદોલનનું
આયોજન કરવામાં આવ્યું હતું તે પરથી આજે અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં બેસીને અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો. તે બાબતે અમારી સાથે માનનીય ડીવાયએસપી સાહેબ તથા પીઆઈ સાહેબે સંકલન કરીને ઉપલા અધિકારીઓ સાથે તથા કલેક્ટરશ્રી સાથે ચર્ચા કરીને અમારી આ રોડ બાબતેનો સુખદ સમાધાન અને એનો અંત આવ્યો છે. તે બદલ અમે તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ બાબતે અમે જે અન્ન અને જળનો જે ત્યાગ કર્યો હતો તે અમે અહીંયા પૂરો કરીએ છીએ. પેચ કરવા માટે તમે કેટલા કરતા અગાઉ જે ત્યાંથી વરસાદ ચાલુ છે તે લગીન પેચ કરેલું છે. બતાશે કામ કરશું પછી ખબર પડશે કે કેટલું ઘટશે કેટલું કાલે પછી એટલે શું મેન્ટેનન્સ 2 દિવસમાં થઈ જશે. અને અત્યારે મેટલ નાખીએ છીએ જે ડામર પ્લાન્ટ ને અત્યારે એટલે ડ્રાય કન્ડિશન હશે તો રહેશે, બાકી વરસાદ થોડું પટેલ પણ ફરી અમે હાજર જ છીએ ને તો ફરી ના મટીરિયલ રહેશે તો ફરી પાછું નાખશું ને અંદર. અમે હાજર જ છીએ ને, જતા થોડી રહ્યા. ના અમે ડેલી વિઝિટ મારીએ જ છીએ. સન્ડે આવ્યો તો ફોટા પાડીને ગયો તો, ફરી સાહેબને જાણ કરી કે આટલી ગાડી જોઈશે. ફરી આજે અમે કાલનું આયોજન નહીં થયું, પછી આજે ફરી આયોજન કર્યું. એટલે હાલ તે અમારે છે ને આ હાલ જે મંજૂર બી થયેલો છે અને સીસી રોડ બનાવવાનો છે. અત્યારે કોન્ટ્રાક્ટર પ્રેઝન્ટમાં છે નહીં આવારા, એટલે અમે ડિપાર્ટમેન્ટ થ્રુ કામ કરી રહ્યા છીએ. આપનું નામ? એ જીતરાડિયા. તો ફરી અને આવશે ને જ્યારે મટીરિયલ ઘટશે ત્યારે આવશે જ ને. જો મુખ્યમંત્રી આવતીકાલે આમોદમાં આવે ઉપરના કહ્યા પ્રમાણે અમે કામ કરશું.